નવરાત્રી નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે 1001 દીવડાની આરતી કરવામાં આવી। વિગતે વાત કરીએ તો દેશભરમાં જગત જનની જગદંબાની ઉપાસના અને આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે। ત્યારે 8મના દિવસે ગઢ ભીખાપુરા ખાતે આવેલા અંબે માતાના મંદિરે માઈ ભક્તો દ્વારા 1001 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી। ગઢ ભીખાપુરા ગામ આજુબાજુના 42 જેટલા ગામોનું મુખ્ય મથક હોય અહીં નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગરબા રમવા આવતા હોય છે। માતાજીના ગરબા રમીને માની આરાધના કરતા હોય છે। ચાલુ સાલે પણ ગઢ ભીખાપુરા યુવક મંડળ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગરબામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગરબા રમવા આવે છે। ત્યારે દરરોજ નવા કલાકારો માતાજીના ગરબા ગવડાવતા હોય છે। આજરોજ ગઢ ભીખાપુરાના બજારની અંદર માતાજીના પટાંગણની અંદર નવરાત્રિ મહોત્સવ એટલે કે આપણા હિન્દુ ધર્મનો મોટો તહેવાર ગણાય છે। આજે 8મ સુદ અને માતાજીનો હવનના ભાગરૂપે આજે 1001 દીવડાની મહાઆરતીનું આયોજન થયું છે। એમાં આજુબાજુના તમામ માઈ ભક્તો મોટી સંખ્યાની અંદર હાજર અને ઉપસ્થિત રહ્યા અને આરતીનો લાભ લીધો છે। આ પ્રસંગની અંદર અમારા આયોજકો સર્વે ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને આનંદની લાગણી અનુભવે છે। નામ બોલ નરેન્દ્રસિંહ ઠાકોર ભીખાપુરા। આજ રોજ આસો સુદ 8મના નવરાત્ર નિમિત્તે ગઢ ભીખાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં 1008 દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ ગામોમાંથી બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અમે ગઢ ભીખાપુરા નવરાત્રિ આયોજક મિત્રો મંડળ દ્વારા આ સૌ માઈ ભક્તોનો દિલના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અગાઉના વર્ષોમાં પણ આ રીતના સફળ આયોજનમાં અમને સહભાગી બને એવી માતાજીને પણ પ્રાર્થના કરીએ। મિનેશ પરમાર, ભીખાપુરા। બોલો શ્રી અંબે માત કી જય।